નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 સમાચાર સાથે હું છું માનસી। વાત આજે એ અગ્નિકાંડની કરવી છે। બસ થયું, હવે વધુ નહીં। રાજકોટની અગ્નિકાંડવાળી ઘટના ઘટી ગઈ। 27 થી 28 જેટલા લોકો મોતને ભેટ્યા। હવે તંત્ર કાર્યવાહીના નાટક કરે છે। ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે। કલેક્ટરના આદેશ બાદ રાજકોટના તમામ ગેમ ઝોનમાં તપાસ કરવાના નાટકો કરવામાં આવી રહ્યા છે। અધિક કલેક્ટરની આગેવાનીમાં 19 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જો આ તપાસ પહેલા થઈ હોત તો 28 જિંદગી આગમાં હોમાઈ ન હોત। વિવિધ વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ફાયર સેફટી, લાયસન્સ, એનઓસી અંગે તપાસ કરવામાં આવી, પરંતુ હવે આ તપાસનો અર્થ શું જ્યારે આટલી બધી જિંદગીઓ મોતને ભેટી? મારવા જેવું કામ અત્યારે રાજકોટનું વહીવટી વિભાગ કરી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જેટલા પણ જે ગેમ ઝોન છે ત્યાં અત્યારે વહીવટી વિભાગની ટીમ છે તે તપાસ અર્થે પહોંચી છે। અધિક નિવાસી કલેક્ટરની આગેવાનીમાં પોલીસ વિભાગ છે, ફાયર વિભાગ છે, આ ઉપરાંત જે ડેપ્યુટી કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે અને તેમના દ્વારા જેટલા પણ શહેરમાં ગેમ ઝોન આવેલા છે તે ગેમ ઝોનમાં કયા પ્રકારની સ્થિતિ છે તે અંગેની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટરના આદેશથી જે તમામ જે ગેમ ઝોન છે રાજકોટ શહેરમાં જેટલા પણ આવેલા છે, ગઈકાલે પોલીસ કમિશનર દ્વારા તમામ ગેમ ઝોન છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા અને આજે તમામ ગેમ ઝોનમાં કયા પ્રકારની સ્થિતિ છે, ફાયરને લઈને કયા પ્રકારની સ્થિતિ છે, એન્ટ્રી એક્ઝિટને લઈને કયા પ્રકારની સ્થિતિ છે, આ તમામ પ્રકારની સમીક્ષા છે તે અત્યારે વહીવટી વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તમામ અધિકારીઓ છે તે અત્યારે જે રાજકોટના રેસકોર્સ ખાતે આવેલા ફનવર્ડ ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા જે પણ સ્થિતિ છે તે સ્થિતિની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। તમામ જે સુવિધાઓ છે તે સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે કે કેમ તે દિશામાં પણ અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જે રીતે ગઈકાલે રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોન છે તેમાં જે સ્થિતિ જોવા મળી, જે દ્રશ્યો, જે દુર્ઘટના સર્જાઈ, ત્યારબાદ હવે તંત્ર છે તે જાગ્યું છે। સવાલ એ વાતનો છે કે અત્યાર સુધી આ તમામ અધિકારીઓ ક્યાં ગયા હતા? કારણ કે જે દુર્ઘટના બની, દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની અને જો પહેલા આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી હોત તો જરૂરથી આ જે દુર્ઘટના છે તે અટકી ગઈ હોત। કારણ કે છેલ્લા 1 થી 1.5 વર્ષથી ટીઆરપી ગેમ ઝોન છે તે ધમધમી રહ્યો હતો। ફેબ્રિકેશનમાં ની ઉપર કાટમાળમાં આ જે ગેમ ઝોનમાં આ ગેમ ઝોન છે તે ધમધમી રહ્યો હતો ને ત્યારે વહીવટી વિભાગના અધિકારીઓ છે તેમના ધ્યાને વાત ન આવીને હવે જ્યારે આ જે દુર્ઘટના બની છે ને ત્યારબાદ રાજ્યભરમાં જેટલા પણ ગેમ ઝોન આવેલા છે ત્યાં અત્યારે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ને તમામ ગેમ ઝોનમાં ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે અને તે જ રીતે રાજકોટમાં પણ જિલ્લા કલેક્ટરના આદેશથી જે પણ ગેમ ઝોન આવેલા છે તે ગેમ ઝોનની સમીક્ષા છે તે અત્યારે કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં અધિકારીઓ છે તેઓ પણ અહીં હાજર છે અને તેમના દ્વારા તમામ બાબતની બારીકાઈથી ચોકસાઈપૂર્વકની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। સારી વાત છે, કારણ કે આગામી દિવસોમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે હવે તંત્ર કામ કરી રહ્યું છે તે પણ એક સારી વાત છે અને આપણે પણ ઈચ્છીએ કે આ પ્રકારની દુર્ઘટના છે તે ફરી એકવાર ન બને। જો કે અત્યારે જે કામગીરી કરી છે, જો પહેલા થઈ હોત અને પહેલા જો આ પ્રકારની ચકાસણી કરવામાં આવી હોત તો જરૂરથી આ પ્રકારની દુર્ઘટના છે તે રાજકોટ શહેરમાં બચી હોત। અત્યારે જે જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, તમામ વિભાગના અધિકારીઓ છે તેઓ અહીં હાજર છે અને તેમના દ્વારા તમામ પ્રકારની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। વેકેશનનો સમયગાળો છે ને આ પ્રકારના જે ગેમ ઝોન છે તે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં બાળકો છે, લોકો છે, તે સહેલાણીઓ છે તે આવતા હોય છે અને તેને લઈને જ આ જે તપાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને તે માટેની તાકીદ છે તે કરવામાં આવી રહી છે। એન્ટ્રી એક્ઝિટ પોર્ટ હોય, ફાયર હોય, આ ઉપરાંત જે બોટિંગ હોય, આ તમામ બાબતોની ચોકસાઈપૂર્વકની ચકાસણી છે તે અત્યારે અધિકારીઓ છે તેમના દ્વારા અહીં જે સ્થળ છે ફનવર્ડ છે ત્યાં કરવામાં આવી રહી છે અને આ જ રીતે શહેરના જે અલગ અલગ વિસ્તારો છે કે જેટલા પણ વિસ્તારોમાં આ પ્રકારના જે ગેમ ઝોન આવેલા છે તે ગેમ ઝોનમાં ચોકસાઈપૂર્વકની ચકાસણી છે તે અત્યારે વહીવટી વિભાગના અધિકારીઓ છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। આપણે જે
નિવાસી અધિક કલેક્ટર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ આ અંગે શું કરે. સર, ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, કયા પ્રકારની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે? માનનીય કમિશનર સાહેબનો આદેશ છે, મ્યુનિસિપલ કમિશનર સાહેબનો. એનાનો એ આપણા જેટલા એસ્ટાબ્લિશમેન્ટ છે સિટીના, એના સેફ્ટી મેજર્સ માટેની કાર્યવાહી થઈ રહી છે. સર, કેટલામાં ચકાસણી કરવામાં આવી અને હવે અમારી પાસે લિસ્ટમાં 19 ઇન્સ્ટિટ્યુશન છે, એમાં બધામાં આજે શરૂ કરી છે, એટલે આજના દિવસમાં જ અમે બધા વિઝિટ કરી લઈશું. સર, આ વિઝિટ ન થાય ત્યાં સુધી એ તમામ બંધ રહેશે સર? એના માટેના ડિસિઝન પોલીસ કમિશનર સાહેબને લે છે. અમારી ટીમે ચેક કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબને રિપોર્ટ કરવા. સર, આમાં કોણ કોણ ટીમમાં કોણ કોણ વિભાગ કે સાથે છે, ફાયર વિભાગમાંથી છે, પોલીસ વિભાગમાંથી છે, આરએનબીમાંથી છે, આરએનબી ઇલેક્ટ્રિકલ છે, એટલે દરેક વિભાગના જે ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એનો આમાં સમાવેશ કરવામાં આવે છે. સ્પષ્ટપણે જે તમામ ટેકનિકલ વિભાગ છે તે તમામ ટેકનિકલ વિભાગ, આરએનબી વિભાગ હોય, વહીવટી તંત્ર હોય, ફાયર બ્રિગેડ હોય, આ તમામ વિભાગના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેઓ અહીં ઉપસ્થિત છે ને ટેકનિકલ માહિતી છે તે લેવામાં આવી રહી છે, ટેકનિકલ માહિતી મેળવવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં કુલ 19 જેટલા ગેમ ઝોન આવેલા છે ને 19 ગેમ ઝોન છે, ત્યાં આ પ્રકારની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ફરી એકવાર એ જ સવાલ છે કે જો આ પ્રકારની કામગીરી આ દુર્ઘટના પહેલા કરવામાં આવી હોત, થોડા દિવસો પહેલા કરવામાં આવી હોત, તો કદાચ જે નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જે નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે, આ નિર્દોષ લોકોને બચાવી શક્યા હોત. વહીવટીતંત્ર હવે જાગ્યું છે અને ફરી એકવાર હું એ જ વાત કહીશ કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાનો ઘાટ છે તે રાજકોટ શહેરમાં અત્યારે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.